ગ્રહોના રાજા સૂર્ય 16 ઓગસ્ટથી પોતાના જ ઘર એટલે કે સિંહ રાશિમાં કરશે પ્રવેશ, તો તમારી રાશિ પર કેવી થશે અસર? આ વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાનું સ્થાન સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. સિંહ રાશિ એ રાશિ ચક્રની 5મી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 16 ઓગસ્ટ 2024ના સાંજે 7:53 પર થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં આને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી નામુમકિન છે. સિંહ રાશિ એ સૂર્ય દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે પોતાના જ ઘરમાં પોતાની જ રાશિમાં પ્રવેશ કરવાના છે અને જેના કારણે સૂર્ય અત્યંત બલશાળી બનવાના છે. તો આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે આગામી 1 માસ સૂર્ય ગોચરનો પ્રભાવ. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. સર્વપ્રથમ વાત કરીશું કર્ક રાશિના જાતકોની. તો સૂર્યનું સિંહ રાશિમાં ગોચર કર્ક રાશિની કુંડળીમાં તમારા બીજા સ્થાનમાં થશે, જે તમારા બીજા સ્થાનના સ્વામી છે, જે હવે તમારા બીજા ઘરમાં જ પ્રવેશ કરશે અને આ ઘર કુટુંબ, વાણી અને બચતનું સ્થાન છે. બીજા સ્થાનમાં સૂર્યની ઉપસ્થિતિ કર્ક રાશિના જાતકોને અધિકૃત વિચારોમાં સ્પષ્ટ વક્તા બનાવે છે. પરિણામે તમારા મોઢામાંથી નીકળેલા શબ્દો અન્યને દુઃખી કરી શકે છે, જેના કારણે પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે. શક્ય છે કે આ જાતકોને પણ તેમનું આ વર્તન ગમતું ન હોય. સૂર્યનું સિંહ રાશિમાં ગોચર તમારા વ્યાવસાયિક જીવન માટે ફળદાયી સાબિત થશે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ નાણાં સંબંધિત ક્ષેત્રમાં કામ કરે છે, અથવા જો તમે સ્થાનિક રાજકારણી છો તો આ સમયે તમારી પાસે નવા વિચારો આવશે જેનાથી તમે સમાજમાં ઓળખ બનાવી શકો છો. આ સમય દરમિયાન તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. સિંહ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન સૂર્યની દ્રષ્ટિ બીજા સ્થાનેથી 8મા સ્થાનમાં રહેશે અને પરિણામે જ્યોતિષ, અંકશાસ્ત્ર અથવા અન્ય કોઈ પણ વિશિષ્ટ વિજ્ઞાન સાથે જોડાયેલા લોકો અથવા વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે. તો આ રીતે તમે નવી વસ્તુઓ શીખી શકશો અને પ્રેક્ટિસ કરવાનું પણ શરૂ કરશો. હવે વાત કરીશું સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના લોકો માટે સૂર્ય તમારી રાશિના જ સ્વામી છે, તેમજ લગ્ન સ્થાનમાં નિવાસ કરે છે અને હવે તે તમારા લગ્ન સ્થાનમાં જ આવવાના છે. જોકે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર તમને ઉર્જા, સારું સ્વાસ્થ્ય, સારી રોગ પ્રતિકારક શક્તિ અને આત્મવિશ્વાસ આપી શકે છે, પરંતુ જો આપણે તેની નકારાત્મક વિશે વાત કરીએ તો આ ગોચર તમને ટૂંકા સ્વભાવના, ઘમંડી અને આક્રમક બનાવી શકે છે. સિંહ રાશિમાં સૂર્યના ગોચરના પ્રભાવથી તમારું વ્યક્તિત્વ આકર્ષક બનશે અને તમે જ્યાં પણ જશો ત્યાં બધાની નજર તમારા પર રહેશે. આ સમયગાળા દરમિયાન અન્ય લોકોને આદેશ અને માર્ગદર્શન આપવાની તમારી ક્ષમતા પ્રબળ રહેશે અને તેથી દરેક તમારા નિર્ણય અને નેતૃત્વથી પ્રભાવિત થશે. આ માટે તમારી પ્રશંસા પણ થશે. સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે સૂર્ય વ્યાવસાયિક જીવનનો શાસક ગ્રહ છે અને તેથી તમને ઘણી સોનેરી તકો મળશે. ઉપરાંત સૂર્ય આપણા શરીર પર શાસન કરે છે અને આ તે સમય છે જ્યારે તમે તમારા સ્વાસ્થ્ય, ફિટનેસ અને ઉર્જાને સંપૂર્ણ નવા સ્તરે લઈ જઈ શકો છો. આ દરમિયાન આ જાતકો હકારાત્મક પરિણામો મેળવવા માટે શરીરને થોડો સમય આપવો પડશે. પ્રથમ ભાવમાં વિરાજમાન સૂર્યની દ્રષ્ટિ તમારા 7મા ભાવ પર પડશે, જે ભાગીદારી અને લગ્નનું સ્થાન છે અને તેને લગ્ન જીવન માટે સારું કહી શકાય નહીં. આ સમયગાળા દરમિયાન બિનજરૂરી અહંકારને કારણે તમારે તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. તેની સાથે જીવનસાથી સાથેના સંબંધોમાં ઉતાર ચઢાવ આવવાનો પણ સામનો કરવો પડી શકે છે. સિંહ રાશિમાં સૂર્યના આ ગોચર દરમિયાન તમારે તમારા લગ્ન જીવન પર ધ્યાન આપવું જરૂરી છે અને કોઈ પણ પ્રકારના મતભેદોથી દૂર રહેવું એ ખૂબ આવશ્યક બનશે. હવે વાત કરીએ કન્યા રાશિના જાતકોની. સૂર્યનું સિંહ રાશિમાં ગોચર કન્યા રાશિના લોકો માટે સૂર્ય તમારા 12મા ભાવના સ્વામી છે અને હવે તમારા 12મા ભાવમાં ગોચર કરવાના છે. કુંડળીમાં 12મું સ્થાન વિદેશો, અલગતા, હોસ્પિટલ, વિદેશી કંપનીઓ જેવી કે MNC વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે. તો આવી સ્થિતિમાં 12મા ઘરના સ્વામીના 12મા ભાવમાં ગોચરને કારણે કન્યા રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ પ્રતિસ્પર્ધી બની શકે છે.
સામાન્ય રીતે સૂર્ય તમને મિશ્ર પરિણામો આપી શકે છે, કારણ કે સૂર્ય રોગ પ્રતિકારક શક્તિ અને આરોગ્યના કારક છે. સૂર્યનું સિંહ રાશિમાં ગોચર અને એના કારણે આ જાતકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારા ઊર્જાનો અભાવ જોવા મળી શકે છે. તેથી તમને સલાહ છે કે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. ઉપરાંત તમારે સ્વચ્છતા જાળવવી પડશે અને સંતુલિત આહાર લેવો પડશે. કુંડળીમાં 12મું સ્થાન ખર્ચ અને નુકસાનનું પણ છે અને પરિણામે સૂર્યનો સિંહ રાશિમાં ગોચર તમારા માટે ખર્ચ અને નુકસાન બંને લાવી શકે છે. તો આવી સ્થિતિમાં તમને સાવચેત રહેવાની સલાહ છે. જો આપણે સૂર્ય ગોચરની સકારાત્મક વાત કરીએ તો સૂર્ય વિદેશના સ્થાન એટલે કે 12મા ભાવમાં ગોચર કરવાના છે અને સૂર્ય સરકાર, સત્તાધિકારી અથવા એમએનસી કંપની વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે. સરકાર અથવા એમએનસી કંપનીમાં કામ કરતા લોકો દ્વારા લાભ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે કુંડળીમાં દશા શુભ હોય. સિંહ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન આ જાતકોને વિદેશ જવાની તક મળી શકે છે. તેમજ 12મા ભાવમાં વિરાજમાન સૂર્ય 6થા ભાવ પર દ્રષ્ટિ કરશે, જે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ખૂબ સારું રહેશે. જે લોકો કાનૂની લડાઈ લડી રહ્યા છે, નિર્ણય તેમના પક્ષમાં આવવાની પૂર્ણ સંભાવનાઓ બની રહી છે. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો 16 ઓગસ્ટથી સૂર્યનો પોતાના જ સ્થાન સિંહ રાશિમાં પ્રવેશથી તમારી રાશિ પર કંઈક આવો રહેશે પ્રભાવ. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.